પ્રશ્ન 1. ભારતના કયા રાજ્યમાં કુરુક્ષેત્ર આવેલું છે? અ. ઉત્તર પ્રદેશ, બી. હરિયાણા, સી. પંજાબ, ડી. દિલ્હી. સાચો જવાબ છે બી. હરિયાણા. પ્રશ્ન 2. પંચગીની ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? અ. ગોવા, બી. મહારાષ્ટ્ર, સી. ગુજરાત, ડી. કર્ણાટક. સાચો જવાબ છે બી. મહારાષ્ટ્ર. પ્રશ્ન 3. એવરેસ્ટ મેન તરીકે જાણીતા કયા પર્વતારોહકે તાજેતરમાં રેકોર્ડ 32મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? અ. તેન્ઝિંગ નોર્ગે શેરપા, બી. ઇકપા શેરપા, સી. કામીરીતા શેરપા, ડી. પાસાંગ દાવા શેરપા. સાચો જવાબ છે સી. કામીરીતા શેરપા. પ્રશ્ન 4. વિશ્વ હાઇપર ટેન્શન દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે? અ. 18 મે, બી. 16 મે, સી. 17 મે, ડી. 17 જૂન. સાચો જવાબ છે સી. 17 મે. પ્રશ્ન 5. તાજેતરમાં ગલ્ફ વેપાર માર્ગોમાં અવરોધો વચ્ચે કયો દેશને પાછળ છોડીને ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ બન્યું છે? અ. સિંગાપોર, બી. અમેરિકા, સી. ઓમાન, ડી. જાપાન. સાચો જવાબ છે અ. સિંગાપોર. પ્રશ્ન 6. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અ. 20 મે, બી. 23 જૂન, સી. 21 જૂન, ડી. 21 મે. સાચો જવાબ છે ડી. 21 મે. પ્રશ્ન 7. વિશ્વ કાચબા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? અ. 23 મે, બી. 21 મે, સી. 23 માર્ચ, ડી. 24 મે. સાચો જવાબ છે અ. 23 મે. પ્રશ્ન 8. એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે? અ. 2 કરતાં ઓછી, બી. અસંખ્ય, સી. માત્ર 1, ડી. ઓછામાં ઓછી 2. સાચો જવાબ છે બી. અસંખ્ય. પ્રશ્ન 9. કયું ઐતિહાસિક સ્થળ ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે? અ. દેશલપુર, બી. રંગપુર, સી. સુરકોટડા, ડી. રોજડી. સાચો જવાબ છે બી. રંગપુર. પ્રશ્ન 10. વિશ્વ શાંતિ કૃતિ નીચેનામાંથી ક્યાં સાહિત્યકારની છે? અ. જ્યોતિન્દ્ર દવે, બી. જયંતી દલાલ, સી. ત્રિભુવનદાસ લુહાર, ડી. ઉમાશંકર જોશી. સાચો જવાબ છે ડી. ઉમાશંકર જોશી.